સૌપ્રથમ વાત કરીએ રાજુલાની। સૌપ્રથમ જે રીતે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ગયું છે અને મહત્વપૂર્ણ સમાચાર રાજુલાથી રાજુલા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખના નામ જાહેર થયા છે। રાજુલા નગરપાલિકાના પ્રમુખ પદે જ્યોતિબેન દવેની વરણી થઈ છે। રાજુલા નગરપાલિકાના ઉપપ્રમુખ પદે ઘનશ્યામભાઈ વાઘની વરણી થઈ છે। રાજુલા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે હેમલભાઈ વસોયાની વરણી કરવામાં આવી છે। વધુ માહિતી માટે સંવાદદાતા ફારૂક કાદરી જોડાઈ ચૂક્યા છે। ફારૂક, રાજુલા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખના નામ જાહેર થયા છે અને પ્રમુખ પદે જ્યોતિબેન તેમજ ઉપપ્રમુખ પદે ઘનશ્યામભાઈની વરણી થઈ છે। અમરેલી જિલ્લાના જે નગરપાલિકાની ચૂંટણી છે, આ 4 નગરપાલિકાની ચૂંટણીમાં રાજુલા નગરપાલિકામાં જ્યોતિબેન દવેની વરણી કરવામાં આવી છે અને હાલ સાથે સાથે લાઠી નગરપાલિકામાં મહિના દયાબેન સમોટની વરણી કરવામાં આવી છે, જ્યારે સરાળા નગરપાલિકા છે જે સરાળા નગરપાલિકામાં નૈનાબેન વાળાની વરણી કરવામાં આવી છે। હાલમાં જાફરાબાદ નગરપાલિકાની બેઠક છે શરૂ થઈ છે, તે નામ લગભગ થોડી જ વારમાં જાહેર થશે, પરંતુ આ સૌથી મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લાની સૌથી હોટ ગણાતી રાજુલાની બેઠકમાં સોલંકીના અંગત ગણાતા મયુર દવે છે તેમના ધર્મપત્નીને પાલિકાના પ્રમુખ પદે બનાવ્યા છે। હાલમાં લાઠી પાલિકાના પ્રમુખની પણ ચૂંટણીની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે। સાંસદ ભરત સુતરિયા છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને હાલમાં જે વિધાનસભાની ધારાસભ્યો સત્ર ચાલુ હોવાને કારણે ધારાસભ્યો ઉપસ્થિત નથી, પરંતુ અમરેલીના સાંસદ ભરત સુતરિયા છે તે લાઠી ખાતે નગરપાલિકાના પ્રમુખ ઉપરની ચૂંટણીમાં અત્યારે પહોંચ્યા છે। જી આભાર ફારૂક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।